જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી, ઓડિટ અને પ્રતિનિયુક્તિના કામોને મળી મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ મળી હતી। આ બેઠકમાં મુખ્યત્વે ઓડિટ વિભાગને લગતા કાર્યો અને સામાન્ય વહીવટ વિભાગનું એક વધારાનું કાર્ય એમ બે જ બાબતો પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી। બેઠક દરમિયાન ઓડિટ વિભાગની વિગતોને સમિતિ દ્વારા ધ્યાન પર લેવામાં આવી હતી। આ બેઠકમાં મંજૂર થયેલા મુખ્ય કાર્યમાં આરોગ્ય વિભાગ સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણયનો સમાવેશ થાય છે। ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે રાણી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારી બીરેન રમેશભાઈ પરમારને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિના ધોરણે મોકલવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી। આ મંજૂરી સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર મંજૂર કર્યા બાદની કાર્યવાહીના અનુસંધાનમાં આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા મંજૂરીને સભાની અંતિમ મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવી છે। સ્થાયી સમિતિ દ્વારા આ કર્મચારીને પ્રતિનિયુક્તિ પર મોકલવાનો નિર્ણય સંબંધિત શરતોને આધીન લેવામાં આવ્યો છે। વહીવટી અને નાણાકીય પાસાની સમીક્ષા બાદ લેવાયેલો આ નિર્ણય કર્મચારીને અન્ય મહાનગરપાલિકામાં સેવા આપવાનો અવકાશ પૂરો પાડે છે। આજની સ્થાયી સમિતિમાં બે પ્રપોઝલ, એક રેગ્યુલર અને એક વધારાના કામ તરીકે ચડાવવામાં આવી હતી। રેગ્યુલર પ્રપોઝલમાં 27/1 થી 2/2/2025, 3/2/2025 થી 9/2/2025, 10/2/2025 થી 16/2/2025, 17/2/25 થી 23/2/25 દરમિયાન પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવી તે જાણમાં લેવા બાબતની દરખાસ્ત હતી, જેને જાણમાં લેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં મલ્ટીપર્પઝ વર્કર તરીકે ફરજ બજાવતા બીરેન રમેશભાઈ પરમાર વર્ગ 3ની જગ્યાને અમદાવાદ ખાતે ડેપ્યુટેશન પરથી એટલે કે પ્રતિનિધિ તરીકે મોકલવા માટેની દરખાસ્ત માન્ય કમિશનર તરફથી આવી હતી, તેને મંજૂર કરવામાં આવી છે। કૌટુંબિક અને સામાજિક કારણોસર આ કામગીરી સ્થાયી સમિતિને મૂકવામાં આવી હતી। સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવી છે।